ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે આવેલા મોટપ ચોકડી પર રસ્તો ઓળંગતા વખતે એક વૃદ્ધને ચાણસ્મા તરફથી આવતા ડમ્પર ચાલકે વળાંક લેતા સમયે કચડાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ડમ્પર ચાલકને પકડી પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી મૃતદેહને લણવા ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપેલ છે. ચાણસ્મા તાલુકાના કમાલપુરા ગામના બદસંગભાઈ માધુભાઈ ચૌધરી ઉંમર વર્ષ આશરે 65 ધીણોજ ગામે આવેલા મોટપ ચોકડી પાસે રસ્તો ઓળંગતા હતા. આ દરમિયાન ચાણસ્મા તરફથી રેતી ભરેલી જોટાણા તરફ જતા ડમ્પરે વળાંક લેતા સમયે ડમ્પર નીચે કચડાતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે એકઠા થયા. તુરંત જ ડમ્પર ચાલકને પકડી પોલીસને જાણ કરતા ચાણસ્મા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો. ડમ્પર ચડી ચાલકને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટેલા વૃદ્ધના મૃતદેહને લણવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.